ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો આજે તો આપણે ગામડે જવાનું છે, એટલે આખું ફેમિલી જવાનું છે, એટલે રિક્ષા બુક કરાય છે. આમ તો બાઇક લઈને જ જઈએ છીએ, પણ રસ્તો ઘણો લાંબો છે, લગભગ 3 કલાક જેવું થાય અહીંયાથી. અને હવે શું ધીરે ધીરે બાળકો મોટા થયા તો બાઇકમાં ઓછું ફાવે છે, તો રિક્ષા બુક કરાવી છે. સાથે મામા મામી બધા આવશે, એમને પણ લેવાના છે. તો જોતા રહેજો વિડીયો. આજનો ભૈલુના રમકડા અહીં મૂકવા છે. તો જો પલંગની હાલત તો જો, કેટલા બધા પૈસા છે. વાહ, મેં કીધું સાચું કેટલા પૈસા સંતાડ્યા છે. હમણાં તો છોકરા રમવાના પૈસા છે. આને ખોલવાનું ગયા નાની, પણ એ આપણું કોઈ વાત માનતા આવે ને, એટલે હજુ સ્કૂલેથી આવ્યો નહીં ત્યાં સુધી મૂકી દઈએ, નહીં તો નહીં મૂકવા દે. પલંગમાં તો જો પછી આપણે આવીશું ને તારે નીકાળશું. પૈસા જેમ હતા એમ મૂકી દઈએ, જેના છે એના. પેલા વાસણ ઘસી ત્યાં સુધી છોકરા આવી જાય, પછી એમને નવા પાણી આપી દઈએ. ત્યાં સુધી હું વાસણ ઘસી દઉં. અને રાતના વાસણ છે ને પાંજરામાં ગોઠવી દઈએ આપણે. આવવાની કોઈ જરૂર નહીં, હું જોઈ જ રહી છું. ચો જવાનું ગમડે ગમડે, એટલે મજા આવી છે. સાત તો નહીં, રાજી રાજી થઈ ગયા. કેમ મારે તો અમે હોમવર્ક ના કરો તો માર ખાવી પડે. તો કરેલું હતું, ખાલી પંખો કર. હવે ભૂલી જોઈ મેં ચટુણિયા ભરી. એટલી બધી ચટુણિયા ભરી. આ દેખ, આ લાગો બીજો પેન ઘાલી દીધી હતી. ચમ એવું કર્યું તે શું ભૂલી ગયો તો તું? હું ખાલી લખવાનું ભૂલી ગયો. શું લખવાનું ભૂલી ગયો? લખ્યું નતું? અડધું મૂક્યું હતું ને કાલ. હા બરાબર, તો પછી પડે જ ને. બીજું લેસન બીજી નોટમાં હતું તો લખવું પડે ને. તો લખવાનું તો થાય પછી સ્કૂલમાં આવું એટલે બીજું લેસન ના અલગ ઘરનું આવડે. એમ કીધું કે આપણા પિતાના પપ્પાના શું કહેવાય, તો મેં કીધું કે દાદા. એવું પૂછતા ટીચર? મને તો બીજું જ કહેતો. મને એમ કહેતો હતો કે આંટના શું કહેવાય, તો કે મેં કીધું માસી. તૈયાર થતા થતા કેટલા વાગ્યા? લગભગ 3 વાગ્યા. 3 વાગ્યા. 3 વાગી ગયા છે. મેહુલ આવ્યા નતા, એ નાહવા બેઠા, નાયા, પાછા સેવિંગ કરાવવા ગયા છે. અને અમે તો તૈયાર થઈ ગયા છે. હવે મળીએ તમને રસ્તામાં, પછી સીધા ગામડે મળશું. મસ્ત નહીં દેખો, દેખાતો તે. તો ડ્રેસ પહેર્યો છે આજે. તો કેવું લાગે છે? આમ તો સાડી પહેરીએ કે ભાઈ હું મોટો યુટ્યુબર બની જાય એટલે બધા કે છે સોરી ભાઈ આઈ એમ અ બિગ ફેન કરશે ભાઈ. મોટો યુટ્યુબર બનવાનો આ તો લાગ બેટા, આવું ના કરે. અમી દેખે ઊભો તો રહો. ઊભી ને રૂક, એવું ના કરાય. સોરી ભાઈ આઈ એમ ફેન, મેરા ફેન આયા. હા તો મિત્રો, આપણે મામાને ઘેર આવી ગયા છીએ. હવે મામાને લઈ અને આપણે નીકળશું ઘેરથી. તો હું તમને બતાવી ના શકી નીકળ્યા. મામાને ઘર આવી ગયું. હજુ આયા નહીં, એટલે ઘેર આયા જ નહીં. સેલ્ફી પોઈન્ટ નહીં બનાવ્યું ઘણું કોઈ, તે સેલ્ફી લેશો.
લાવો લે દો તા પપ્પા નાલ પાણી ઘડીક વાર આરામ કો કર લઈએ મમ્મી આવે તો બધી આ તો લાઈન મુસ્કાન તો ચાંદની પહેરી છે મોનાની પહેરી છે આ તો પણ મારા નાક નથી સુધરતું ને એટલે પહેરી શું હતો યાર ઈતા બુંગે અરે તો ચા પી લે બેડો મગર આ પૂરી ને બધું લેવા જતા આ પોળી મમ્મી કે કાચલી લાવ જયદીપ મોમાં તો નહીં આય બધા અલગ અલગ કે જયદીપ મોમાં ને હા આવવાનું એ તો તૈયાર થઈ ચાંદનો આવીને અંદર મૂકી છે આ પાપડી એ સમ ખાખરા છે ખાખરા કાઢો તમાર જે ટેસ્ટ કરી ના મોટા મોમાં જેવા થઈ ગયા તમે ચો એ આવું ખાખરા થયા બંધા કહો એટલે સારું તાજું આવે આપણા બાજુ નહીં આવતું તાજું એટલે ખાખરા તો મને ભાવે ચામુ મને મજા આવે મને બહુ મજા આવે ખાખરા તો કાઢી દે પતી જ જાય છે, પ્લેટમાં બહુ કાઢી નાખું મે કાઈ મને પાપડી આવજે પાપડી મારે જયદીપ મોમાં ચાપવાની ના ના બધાય પી લીધી તમારે ને મમ્મી જેટલી વાર મમ્મી રાખતી કેટલો પોકે આ આવી હવે આટલા ચમનપુરા સકલ મન રાખો આ આવી આટલા ચેલી વાર રિક્ષામાં લે મન કોઈ આલી ના આવો ઉપર બેવાનું ખાટલા ઉપર પાપડી ખાય તો જમાય તો ઉપર જ પોહાય આ જમઈ આવા જો કેવા જમઈ છે શું મોટો વાટકો આવી ચાલશે ને એનો હશે તો ના ના બધા વાટકા ધોઈને જ મેલ્યા છે યાર હવે મોટો બાબા કર્યો તે મસ્ત મોટા જણા હતા ને ના વાટકા લાવે લે આવી જજો મન ચાલો પેલા હાથ બતાવી દેવું તો આનું ના તો ખાવ બેસી ગયા છીએ રસ પીવા ઊભા છીએ મામી બેન પ્રિન્સી શૌર્ય આવી ગયા મામાના ઘેર ગામડાનો દેશી ચૂલો ચારે બાજુ અંધારું અંધારું થઈ ગયું હા ને વિડીયો ઉતાર પહેલો ને એનો પડતો બિચારાનો બર્થડે એ લઈ બેઠો પડે હા જો બધા મમાન છોકરાનું ટોળું આ મારો આ એ મારી આ મામાન છોકરો આ મામાન છોકરો આ મામાન છોકરી પેલી મામાન છોકરો ચિલ્લર બધી બધા અડધા તો આયા નહીં હો બધા ઓલી બાજુ છે અડધા તો
આનો બર્થડે આ બર્થડે બોય આનો ભાઈ બર્થડે ગટ્ટુ મારો બર્થડે છે અંધારામાં કૂતરું રખડી રહ્યું છે કશું દેખાતું નહીં અંધારું 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 ને માસલીનો ઉતારો નીતા મુજો હે? હા જમો આ પાડો શું સવાજ શું હે બતાય